જન્મજાત અંધ યુગલે લવ મેરેજ કર્યા બાદ સરકારી નીતિ નિયમોની જડતાને કારણે બંને પતિ પત્નીને અલગ રહેવું પડે છે. વાત છે એવા એક સુરદાસ પરિવારની જે પોતાના સંતાનોના ભવિષ્ય ખાતર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ અહેવાલ જોઈને આપને પણ નવાઈ લાગશે કે આવી પણ જિંદગી હોય છે. તો જોઈએ આ ખાસ રજૂઆત. આ છે ચિમનભાઈ વાઘ. તેઓ મૂળ સુરેન્દ્રનગરના છે. ચિમનભાઈ ત્યાં પ્રજ્ઞાચક્ષુઓની શિવ શાહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાં પ્રજ્ઞાચક્ષુ શાળામાં જ તૃપ્તિબેન જમનભાઈ રાઠોડ પણ શિક્ષિકા તરીકે સેવા આપતા હતા. બંને સુરદાસ હોવાથી વૈચારિક રીતે તેમનો મનમેળ થઈ જતા ચિમનભાઈ અને તૃપ્તિબેને લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ થોડો સમય બંને સુરેન્દ્રનગરની જ શિવ શાહ પ્રજ્ઞાચક્ષુ શાળામાં સેવા બજાવતા હતા. પરંતુ બાદમાં તૃપ્તિબેનને ભુજ તાલુકાના પદ્ધર ગામની શાળામાં સંગીત શિક્ષિકા તરીકે સરકારી નોકરી મળી. તેથી તેઓ પરિવાર સાથે કચ્છમાં રહેવા આવ્યા, જેના કારણે ચિમનભાઈ વાઘને સુરેન્દ્રનગરમાંથી નોકરી છોડવી પડી. થોડા સમય સુધી પદ્ધરમાં નોકરી કર્યા બાદ તૃપ્તિબેનની બદલી નખત્રાણા તાલુકામાં થઈ, જેથી તૃપ્તિબેનને તેમની 2 વર્ષીય પુત્રી સાથે નખત્રાણા રહેવા જવાની ફરજ પડી. જ્યારે તેમના પતિ 7 વર્ષીય પુત્ર સાથે માધાપરના ગોકુલધામમાં રહે છે. પુત્ર ભવદીપ માધાપરની BMCB સ્કૂલમાં 2જા ધોરણમાં અભ્યાસ કરે છે. પુત્રના ભવિષ્ય ખાતર બંને સુરદાસ પતિ પત્નીને અલગ રહેવું પડે છે. હું ત્યાં સર્વિસ કરતો હતો સુરેન્દ્રનગરમાં, અને આ જે મારા મિસિસ છે એ ત્યાં અભ્યાસ અર્થે આવેલા, અને અમારા બંનેના વિચારો મળતા હતા. એટલે પછી અમે મેરેજ કરવાનું નક્કી કર્યું, અને પછી એ સંસ્થા થ્રુ અમારા મેરેજ થયા. અને મેરેજ થયા પછી 2005માં અમારે ત્યાં આપણે બાબાનો જન્મ થયો. હા, 4માં મેરેજ થયા અને 5માં બાબાનો જન્મ થયો. અને પછી અમે ત્યાં રહેતા હતા સંસ્થામાં. અને પછી 2008માં એમને સર્વિસ મળી, એટલે અહીંયા કચ્છમાં આવવાનું થયું. 2008માં મારા મિસિસ અહીં કચ્છમાં એમને સર્વિસ મળી. મારી તો ફિક્સ પગારની નોકરી હતી, એટલે અમે વિચાર્યું કે એમને પણ એ પણ જોબ કરે એમ. અને ત્યારે ગુજરાત ગવર્મેન્ટે સંગીત શિક્ષકોની ભરતી કરતી હતી. એ દરમિયાન 2008માં જગ્યા ભરાણી સંગીત શિક્ષક તરીકે, અને અહીંયા આપણે ભુજ તાલુકાનું પદ્ધર ગામ છે, પદ્ધરમાં સર્વિસ મળી એમને. અને પછી 2014માં મારે ખાસ તો 2 વસ્તુ હતી. એક તો મારો પગાર તો ઓછો જ હતો, બરાબર. ત્યારે મને સંસ્થા 1000 રૂપિયા આપતી, અને આ જે 3800 રૂપિયા છે એ આ ગુજરાત ગવર્મેન્ટ આપતી હતી. એટલે ટૂંકમાં 4800-5000 જેવું મને મળતું હતું. 5000 રૂપિયા પગાર હતો. હવે આ બાજુ મારી ત્યાં બેબીનો જન્મ થયો, એટલે અમે બંને પતિ પત્ની બ્લાઇન્ડ. એટલે પછી મારી મિસેસે કીધું કે હવે તમે 5000માં સર્વિસ કરો છો સુરેન્દ્રનગરમાં, બરાબર, તો આ બેબીને કોણ રાખશે? મારે, કારણ કે એમનો પગાર મારા કરતાં વધારે. એમને ત્યારે 22000 પગાર હતો, 22-23 હજાર. એટલે એ કે હું છોડું તો નોકરી સારું કે તમે છોડી દો તો સારું? કારણ કે તમારે તો હજી કોઈ ઓલરેડી આમાં કંઈ ફિક્સ પગારમાંથી ફૂલ થવાની કોઈ શક્યતાઓ નજીકના ભવિષ્યમાં તો લાગતી નથી. કારણ કે સરકારે અમારો કેસ સુપ્રીમમાં નાખી દીધો હતો, એટલે કે તમારો ફૂલ પગાર થવાની કોઈ શક્યતાઓ છે નહીં. તો આ બેબીને તમે છોડી દો અને તેમ ત્યાં આવી જાઓ, એટલે આપણે બધા હેરાન ન થઈએ. બેબીને પણ તમે રાખો અને હું પણ સર્વિસ આરામથી કરી શકું. એટલે પછી મેં વિચાર્યું કે સાચી વાત છે, 5000માં અહીંયા સર્વિસ કરવી તો એના કરતાં બેબીનું ધ્યાન રહે અને ઘરનું બધું સંભાળી પણ શકાય. એટલા માટે પછી મેં અહીંયાથી રિઝાઇન કરી દીધું, રાજીનામું દઈ દીધું. સામાન્ય રીતે સુરદાસ ઘરનું કામ કરી શકતા નથી, પરંતુ ચિમનભાઈ ઘરનું તમામ કામ જાતે જ કરી રહ્યા છે. રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, વાસણ, ઘરની સાફ સફાઈ સહિત પુત્રની જવાબદારી પણ ચિમનભાઈ સંભાળી રહ્યા છે. તો પુત્ર ભવદીપ પણ નાની વયથી જ પિતાને તમામ કામમાં મદદરૂપ થાય છે. તો બીજી તરફ તેમના પત્ની તૃપ્તિબેન પણ નખત્રાણામાં પોતાના પતિ અને પુત્રથી અલગ 2 વર્ષીય પુત્રી પંક્તિ સાથે રહે છે.
તૃપ્તિબેને બદલી માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી છે, પરંતુ શિક્ષણ તંત્ર દ્વારા તેમને બદલીનો લાભ આપી દેવામાં આવ્યો હોવાનું જણાવી દેવાયું છે. જો કે તેમની સર્વિસ બુકમાં બદલીનો લાભ અપાયો હોવાનો ઉલ્લેખ કરાયો નથી. જો શિક્ષણ વિભાગ દ્વારા તૃપ્તિબેનની પસંદગીના સ્થળે બદલી કરવામાં આવે તો આ સુરદાસ પરિવાર એક થઈ શકે તેમ છે. એટલા માટે કરવું પડે છે કે મારા મિસિસની બદલી થતી નથી અહીંયા. જો અહીંયા બદલી થઈ જાય તો બધા સાથે હોઈએ તો મારે આ રસોઈ કરવી પડે નહીં. પણ મેં આગળ વાત કરી એમ કે મેં આપણે એપ્લિકેશન તાલુકાના કેમ્પમાં અરજી કરી હતી તાલુકા ફેર માટે, પણ એ અધિકારી સાહેબ એમ કીધું કે તમને આ લાભ એમ કે વિકલાંગનો લાભ તમને મળી શકે નહીં, અને જનરલમાં અરજી કરો. તો સાહેબ જનરલમાં આપણે અરજી કરીએ તો માધા પરથી ક્યાંક દૂરના ગામડામાં મૂકે, અંતરિયાળ ગામમાં, તો બ્લાઇન્ડ વ્યક્તિ અને જનરલી એવા ગામમાં જ મૂકે કે જ્યાંથી આપણે અપડાઉન કરી ના શકીએ, જ્યાં વાહનના પ્રોબ્લેમો હોય એવા ગામમાં વારો આવે તો એ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવી વાત છે. એટલે વિકલાંગનો લાભ ખરેખર મળવો જોઈએ, પણ એ લોકો લાભ મળવા પાત્ર હોવા છતાંય નથી આપતા. સ્ટાર્ટિંગમાં હું એ ભુજ તાલુકાના પદ્ધર ગામે હતી, પછી અહીંયા થોડુંક મકાનની ને પાણીની ને બધી પ્રોબ્લેમ થઈ એટલે બાજુના ગામમાં મને ભાડે મકાન રહેવા જવા માટે લાખોને જવું પડ્યું. પછી અપડાઉન મને રોડ ક્રોસ કરવામાં તકલીફ પડતી હતી, એટલે નખત્રાણા બાજુ ત્યાં મેં બદલી કરાવી ત્યાં, ને અત્યારે હાલમાં મને 3.5 વર્ષ જેવું થયું છે ત્યાંથી. ને હમણાં મેં 3 વર્ષ પછી જે માંગણી બદલીની અરજી હમણાં જાહેરાત બહાર પડી હતી ત્યારે મેં અહીંયા ફોર્મ ભર્યો હતો, તે અત્યારે હજી કંઈ એનો મેળ પડ્યો નથી. એ લોકો એમ કહે છે કે તમે જ્યારે ભરતીમાં તમને લાભ આપી દીધેલો છે એટલે તમને એ કે હવે બીજી વાર લાભ આપવામાં આવે નહીં. કોઈ એસબીમાં કે કોઈ ઓર્ડરમાં કે કોઈ એવી લેખી તમને આપ્યું નથી કે તમને અગ્રતાનો લાભ આવે, કે કોઈ અમને સાઈ અમે કરી નથી કે જે અગ્રતાનો લાભ લીધો એનો કંઈક આધાર પુરાવો હોય એ અમને કાંઈ દીધો નથી. ખાલી એમાં કહે છે કે ઓર્ડરમાં કાંઈક આમ ચેકા મારી દીધા છે કે તે એટલે અગ્રતાનો લાભ તમે લીધેલો હોય કહેવાય, એમ કે મેરિટ લિસ્ટમાં ચેકો મારી દીધો છે એટલે તમે અગ્રતાનો લાભ લીધેલો કહેવાય, કે તમે બ્લાઇન્ડ છો એટલે એ લોકોનો જવાબ એવું કેવું છે. અત્યારે એમ કે જો મારો પરિવાર અહીંયા છે માધાપરમાં, અહીંયા ઘરનું મકાન લીધું છે એટલે અહીંયા આવેલા છે, એટલે એ લોકો મારો બાબો અને મારો પતિ બે અહીંયા રહે છે, મારી દીકરી ત્યાં રહે છે. તો એમ થાય કે બદલી થઈ જાય ને અમે સાથે રહી તો સારું એમ. અત્યારે ત્યાં એકલી રહું છું તો થોડીક અગવડતા રહે છે, એટલે પરિવારથી અલગ રહે તો જો બજારે જાઉં કે કંઈ પણ વસ્તુ વહીવટી કામ હોય, મારો તાલુકો છે નખત્રાણા, હવે કોઈ પણ વહીવટી કામ કરવા માટે મને મારા બાબાને અહીંથી એનું ભણવાનું બગાડીને ત્યાં મારે નખત્રાણા માટે બોલાવવો પડે. પછી મારે ત્યાં CRCની મિટિંગ હોય તો એ રવા પર હોય, પછી કાં ખોંભળી હોય કાં વિરાણીમાં હોય, તો ત્યાં નખત્રાણાની મિટિંગ એટેન્ડ કરવા માટે મારા છોકરાને અહીંથી ત્યાં બોલાવવું પડે, એટલે ઘણા બધા એવી મુશ્કેલીઓ પડે છે. હું BMCB પબ્લિક સ્કૂલમાં ભણું છું, તે વર્ધમાનનગરમાં છે. મારા શાળાનો ટાઈમ છે 7 થી 1, અને મારા મમ્મી રહે છે નખત્રાણા તાલુકામાં. મારા પપ્પા અને હું અહીંયા એને માધાપરમાં રહી છીએ. પપ્પા રસોઈ બનાવે ત્યારે હું મદદ કરી શકું છું, અને મમ્મીને નખત્રાણા ક્યારે મીટિંગ કે હોય ત્યારે હું એને મારી શાળા બગાડીને ત્યાં જઉં છું મદદ કરવા. મમ્મી અહીંયા આવી જાય એટલે તેમની બદલી થઈ જાય તો સારું, અમે બધા સાથે રહીએ તો વધુ સારું. મમ્મી અહીંયા આવી જાય તો અમારી રસોઈ પછી વિવિધ કામોમાં અમારે એને સારું થઈ જાય. આવા સુરદાસના અનેક પરિવારો સરકારની નીતિઓ સામે વિવશ બનીને ઝઝૂમી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા આ પરિવારની પરિસ્થિતિને નજર સમક્ષ યોગ્ય નિર્ણય લેવાય તો માનવતાભરી પહેલ કહી શકાશે. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય TV ન્યૂઝ, ભુજ.